ચાલો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 2 ઓગસ્ટ 2024. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39. આપણે આ સાધુઓનો એટલે સંન્યાસ્તાશ્રમ ચોથા આશ્રમી એમાં યતિઓ આવે, ત્યાગીઓ આવે, એના જે નિયમો તે જોઈ રહ્યા છે. પરમ દિવસે આપણે ચર્ચા એવી કરેલી કે ભાઈ એમને ઉપનિષદ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવો અને એમાં જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન હોય એનો વિચાર કરવો. એના સંદર્ભમાં કાલે આપણે તૈત્રીય ઉપનિષદમાં જે અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ અને છેલ્લે આનંદમય બ્રહ્મ, એ 5ની ચર્ચા કરી. શરીરી ભાવે એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે તે અંતર્યામીપણે દરેકમાં રહ્યા છે. અને છેલ્લે દરેક જીવની જે પ્રાપ્તિ એટલે એના માટે જે પ્રાપ્ય છે તે કોણ છે? તો આનંદમય બ્રહ્મ છે, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. કેમ કે ભાઈ આપણું મૂળ જે છે, આપણી અંદર જે રહેલા છે તે ભગવાન પોતે જ અંતર્યામીપણે રહ્યા છે. પુરુષોત્તમ નારાયણ દરેક જીવને વિશે એના આત્માપણે રહ્યા છે. એટલે આત્માના આત્માપણે એ પરમાત્મા રહ્યા છે. પણ એ પરમાત્માને ઓળખવા બહુ અઘરા છે, કઠણ છે. એટલે આમાં કંઈક પરમાત્માની કૃપાએ કરીને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય, સત્સંગનો યોગ થાય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ભગવત કૃપાએ કરીને થાય, અને ભગવાનની કૃપા થાય ત્યારે એ જીવને એના પોતાનામાં એટલે આત્માની અંદર રહેલા પરમાત્મા જે છે એના સ્વરૂપનું જ્ઞાન થાય. અને જો પછી એ સાધન કરે અને પરમાત્મા કૃપા કરે તો એ પરમાત્માનું એને સમ્યક દર્શન પણ થાય. એટલે શરૂઆત આની આપણે આમાં કાલે જોયું એ પ્રમાણે દેહ ઇન્દ્રિયોથી છે, પછી પ્રાણ છે, પછી મન છે, પછી એ આત્મા પોતે છે, અને પછી એનાથી પર જે પરમાત્મા જે છે તે છે. એટલે મનુષ્ય જન્મની સાર્થકતા શું છે? તો પરમાત્માની પ્રાપ્તિ, પ્રત્યક્ષ પરમાત્માનો અનુભવ કરવો, સાક્ષાત્કાર કરવો, આ જ મનુષ્ય જન્મની પ્રાપ્તિ છે. આપણા સનાતન ધર્મના જેટલા પણ શાસ્ત્રો છે એ શાસ્ત્રો મુજબ જો તમે જોવા જાઓ તો મનુષ્ય જન્મની બીજી કોઈ પ્રાપ્તિ જ નથી. તમે PM બની જાઓ, CM બની જાઓ, તમે મુકેશ અંબાણી જેટલા પૈસાદાર થઈ જાઓ, કે બિલ ગેટ્સ જેટલા પૈસાદાર થઈ જાઓ, કે વોરન બફેટ થઈ જાઓ, કે અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ જાઓ, કે કદાચ કાલે ઉઠીને એવું બને કે કોઈ આખી દુનિયાનો પણ પ્રેસિડેન્ટ બને, એવું પણ કદાચ કોઈ સમય આવે તો એ પણ શક્ય છે. પહેલાં ચક્રવર્તી રાજા હતા ને એ પ્રમાણે તો તમે એ પણ બની શકો છો જો તમારું ક્રિયમાણ અને પ્રારબ્ધ બંને જો તમને ફેવરેબલ હોય, તમને એને અનુકૂળ વર્તતું હોય તો. પણ સત્સંગની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. કારણ કે એ ગીતાજીમાં કહ્યું પ્રમાણે અનેકો જન્મે સંસિદ્ધિ સ્થિતો યાતિ પરામ ગતિમ, એટલે અનેક જન્મના સુકૃત ઉદય થાય ત્યારે જીવને આવા સત્સંગની પ્રાપ્તિ થાય. અને આવા સત્સંગની પ્રાપ્તિ થાય પછી એ જીવને સાર અસારનો વિવેક થવો બહુ જરૂરી છે. એ સત્સંગ દ્વારા જ થાય. અને એ વિવેક થાય પછી એને પોતાના સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. અને માયા જે છે તે હેય એટલે ત્યાજ્ય છે એનું એને જ્ઞાન થાય. એટલે માયા પ્રત્યેની એની જે મહત્વ બુદ્ધિ છે કે પ્રધાન બુદ્ધિ છે એ પહેલાં ધીરે ધીરે ઘટે, અને ભગવાન પ્રત્યેની જે પ્રધાન બુદ્ધિ કે મુખ્ય બુદ્ધિ જે છે એને વધે. એમ કરીને અનેક જન્મનો એ દાખલો કરે ત્યારે એ પરમાત્માને પામે. એટલે કામ એટલું સરળ નથી. કાલે ગિરીશભાઈ મારી જોડે પ્રદક્ષિણા કરતા હતા, બહુ ઊંચી વાત કરી. આ મીરાબાઈના જેમના આપણે ભજન સાંભળીએ છીએ એ મીરાબાઈનું એકચ્યુઅલી ચરિત્ર એ માધવી નામના ગોપી હતા. અને એ જ્યારે પરણીને ગયેલા વ્રજને વિશે ત્યારે એમની સાસુએ એમને એવું કહેલું કે આ છે ને એમ કહે કે છલિયો છે કૃષ્ણ, એટલે તારે એના દર્શન નહીં કરવાના, એની સામે નજર નહીં મેળવવાની. કારણ કે જેટલી જ ગોપીએ એની સામે નજર મેળવે છે ને તે બધીને એ વશ કરી નાખે છે. એટલે પેલી એની સાસુની વાત માની એટલે શ્રી કૃષ્ણ સામેથી આવે, ગમે તે લીલા કરે, એ નજર જ નહીં મેળવે. પણ થયું કેવું કે જ્યારે ભગવાને ગોવર્ધન પર્વત ઉચકો ને ત્યારે ભગવાન જોડે એની નજર મળી ગઈ. કારણ કે બધા ત્યારે ભેગા હતા ને ત્યારે એને એક એવી અનુભૂતિ થઈ કે જે અનુભૂતિ એને કોઈ દિવસ જીવનમાં થયેલી નહીં. પણ પછી એની સાસુના કયા પ્રમાણે એને તો નજર હટાવી દીધી, પણ પછી એને એવા અનુભવ થવા માંડ્યા. એને થયું કે આ તો કંઈ ચમત્કારિક પુરુષ છે, આ કોઈ પુરુષ છે જ નહીં, આ બાળક નથી. એને ભગવાનને વિશે પુરુષોત્તમપણાનો ભાવ થયો કે એને ભગવાનને વિશે હેત થઈ ગયું. પછી એ ભગવાનને જોવા માંગતી હતી, મેળવવા માંગતી હતી, પ્રાપ્ત કરવા માંગતી હતી. પણ ભગવાને એવું કહ્યું કે નહીં, હવે તમને આ જન્મે તમે અમારી જોડે નજર નહીં મેળવ્યું એટલે હમણાં આ જન્મે તમારું કંઈ ના થાય. અત્યારે હવે તમારે એક જન્મ બીજો લેવો પડશે કે જે તમારે ભક્તિ જે છે એ કરવી પડશે.
એ જ માધવી બીજા જન્મે એવું કહેવાય છે કે મીરાબાઈ બંને આવેલા. હવે માધવીની વાત તમે કરો તો 5200 વર્ષ પહેલાંની વાત, શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે, અને મીરાબાઈ થયા અત્યારે 500-700 વર્ષ જૂની વાત હશે. એટલે વચ્ચેના 3500 વર્ષ સુધી એ કાં હતા એ ભગવાન જાણે. આઈડિયા આવ્યો? એટલે હું તમને શું કહેવા માગું છું કે અત્યારે તમે ભગવાનની સમીપ છો. પરમાત્મા તમને પ્રત્યક્ષ સામે મૂર્તિ રૂપે હાજર છે. તમારું શરીર છે, તમને ભગવાનનું જ્ઞાન છે. આંખ બંધ થઈ જશે પછી આપણે ક્યાં ને તમે કાં ને હું કાં, કોને ખબર? કોઈ ખબર નથી. ને પછી એ ભગવાનનો ભેટો ક્યારે થાય? પછી બધા કેસ લઈડા કરવાના અશોકભાઈની જેમ. આ કેસ ફાઇલ થાય એટલે બધા કેસ પૂરા થઈ ગયા. પછી આપણો જ કેસ પૂરો થઈ ગયો તો બરાબર, કારણ કે આપણો જ કેસ પૂરો થઈ ગયો. પછી બીજા અહીંયાના કેસનું શું કરવાના તમે? એમાં ગ્રહસ્થ હોય ને એનું પિંડદાન ન કરે, એની પછીની પ્રજા તો એ પ્રેત બંને ફરે. એટલે પ્રેત બંને ફરે એટલે હવે અત્યારે તો બધા કેનેડા ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ચાલ્યા જાય છોકરા, તો એ હું તમારું પિંડદાન કરવાના? બરાબર. એટલે જીવનમાં એવી કોઈ મહત્ત્વની ઘટના નથી કે કોઈ વસ્તુ નથી કે જેના વિશે તમારે એટલા ગંભીર થવું જોઈએ. પણ જે વિષય મહત્ત્વના નથી એને વિશે આપણે બહુ ગંભીરપણાની બુદ્ધિ છે. અને જે વિષય બહુ ગંભીર છે એમાં આપણે જરા પણ ગંભીર નહીં થતા. જેટલું થાય એટલું કરીએ જ, ન થાય તો છોડી દઈએ. આ આપણો અભિગમ છે. હવે અનુષ્ઠાન કરાવવા વડતાલ ગયા એનું કામ પૂરું કરવા માટે. મને કંઈ વિરોધ નથી કે વાંધો નથી, પણ ભગવાન મેળવવા માટે કોઈ આવી રીતે જતું નથી કે 7 દિવસમાં ભગવાન મળી જાય, ચાલો ત્યાં ચાલ્યો જાઉં પરીક્ષિતની જેમ. કામ પૂરું કરવા માટે જાય છે બધા. એટલે આપણી મહત્વ બુદ્ધિ હજુ પણ સંસારના કામ જે અટકેલા છે એને પ્રત્યે છે. એમની વાત નહીં કરતો, બધા જેવા જ આપણે. બરાબર. એ ખાલી બહાનું છે કે આપણા કામ પૂરા થઈ જશે ને આપણે ભગવાનનું ભજન કરશું. આ જેટલા હતા ને, આ મીરાબાઈ કે નરસિંહ મહેતા કે તુકારામજી કે વિઠ્ઠલ, પેલા આપણા કોણ કહેવાય, આ વિઠ્ઠલનાથજી કે પેલા વિઠોબાજી, આ બધા જે કોઈ હતા ને, જેટલા હતા મહારાષ્ટ્રના, ગુજરાતના જેટલા પણ હરિભક્તો હતા, એ કોઈના જીવનમાં શાંતિ નહીં હતી. બધાના જીવનમાં ઉકળાટ જ હતો, પણ બધા ભગવત ભજન બહુ જોરમાં કરતા હતા. એટલે આપણે એમ માનશું કે બધું હપાડે શું ને બધું મસ્ત થઈ જાય, કેટવોક મારા માટે ને હું શાંતિથી ભજન કરાતી, એવો સમય કોઈ દિવસ આવવાનો નથી. કોઈ ગરીબ એટલે તમારે આવી ઉથલ પાથલમાં જ જીવવું પડશે ને એમાં જ ભજન કરવું પડશે. મોક્ષ કરવા માટેનો માર્ગ આવો જ છે, અને આ જ છે, અને આ મનુષ્ય જન્મ જ છે, સમજો ને. એમાં આવું જ રહી છે. ઇતિહાસના બધા પાત્રો તમે જોઈ લેવો, મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે જે કોઈ આવેલા બધા છોડીને, એ બધા કંઈ એ લોકોને કંઈ એવું કંઈ નહીં હતું કે જલસા હતા બધાને. બ્રહ્માનંદ સ્વામીને હતા થોડાક, પણ હવે એ જલસામાં પણ છોડવું તો અઘરું, વધારે અઘરું છે ઓલડી. તો એ સારું હોય તો હું કામ છોડે અહીંયા? સમજી ગયા? એટલે એવું માનતા જ નહીં કે બધું હપૂચું આપણું બહુ મસ્ત થઈ જશે, સારું થઈ જશે અને નિરાંતે ભજન કરીશ. એવું કોઈ દિવસ થવાનું જ નથી, યાદ રાખજો. એને ટેલર મેડ સિચ્યુએશન કહેવાય અંગ્રેજીમાં, કે ભાઈ આવી સિચ્યુએશન હોય તો હું ફાવી જાઉં એમ. હા, આ કોઈ લાઈફમાં કોઈ ટેલર મેડ સિચ્યુએશન નથી આવતી, એ તો આપણે બનાવવી પડે એને અનુકૂળ. એવી કોઈ ટેલર મેડ શર્ટ આવે, હવે એ પણ નથી આવતા, હવે બધા રેડીમેડ શર્ટ આવતા થઈ ગયા. તમારે માપ એડજસ્ટ જ કરવા પડે જ ને અત્યારે તો. પેલો ટેલર થોડો એક ઇંચ માપે જ. હવે તમે એડજસ્ટ જ કરો ને. એક ટી શર્ટ અહીંયાથી આમ ઊંચું ચડી જાય ને બીજું નીચે ઉતરી જાય. એક જ કંપનીના 2 ટી શર્ટ એક જ સાઇઝ ન હોય તો પણ એવું થાય તમને. એટલે 2 કંપનીની સાઇઝમાં પણ ફરક આવે, સમજાય? એટલે તમે કેવા એને અનુકૂળ થાવ છો. બસ લાઈફ એવી છે, તમારે અનુકૂળ થવું પડે. એ તમને અનુકૂળ ન થશે, અને એમાં જ ભજન કરવાનું જ ને, એમાં જ ભગવત સાક્ષાત્કાર કે મોક્ષ કરવાનો જ તમારે. ઉબડ ખાબર રસ્તો છે, વરસાદ પડે છે, ગમે તેવા ખાડા આવશે, મોટા મોટા ખાડા આવશે. મંદિરે પહોંચવાનું છે, આરતી કરવાની છે, સમય ઓછો છે. તમારે જેમ બને તેમ ગાડી ધીમેથી જ ચલાવવાની છે, પણ મંદિરે પણ પહોંચવાનું છે અને આરતી પણ કરવાની છે ને દર્શન પણ કરવાના છે. ખાડા આવે છે, નથી આવતા, એમાં તમે મ્યુનિસિપાલિટીને ગાળ દેવું કે સરકારને ગાળ દેવું, એને કંઈ લેવા દેવા નથી. તમારા મંદિર આવવા જોડે કે દર્શન કરવા જોડે કે આરતી કરવા જોડે. તમારા ગાળ દેવાથી ખાડા કંઈ રાતોરાત કંઈ સીધા નહીં થઈ જવાના. તમારે તમારો સમય એડજસ્ટ કરવો પડે,
સમજી ગયા? આ જિંદગી છે, તમને ટૂંકમાં કહી દીધું. બરાબર. મને ઘણા લોકો પૂછવા આવેલા કે ભાઈ આપણે અમાસનું અહીંયા ના પાડેલી તો તમે અમાસનું કેમ રાખ્યું એમ કહી ગયા. હવે એ લોકોને શું સમજાવવું? બે અમાસનું મંડળમાં આપણે લોકો આપી જતા હતા એની ના પાડેલી, અને આમાં પણ અમાસનું જે છે તે એવું કંઈ જરૂરી નથી કે બધા જ સકામ કરે. હું જ સકામ નહીં કરતો, લેવની હું મારી જ વાત કરું આજે જાહેરમાં. મારે સકામ કરવું હોય તો મારી પાસે બધા બહુ રસ્તા છે, ઘણા બધાના, સમજો. હું કંઈ સકામ કરતો જ નથી હવે, બોલો. ઘણાને એવું હશે કે એ જ સકામ છે એટલે આ બધું કરે છે, પણ હું કરતો જ નથી સકામ, જરા પણ નહીં. ભગવત પ્રસન્નાર્થે જ કરું છું કે બ્રાહ્મણ જે કંઈ આવે ને રાજી થાય, ભગવાન રાજી થાય. એટલે હું કંઈ સકામ કરતો જ નથી, કોઈ કામ નહીં કરતો. ચાલો નહીં, આખા દિવસમાં એવું એક પણ કામ હું નહીં કરતો કે જે સકામ કરતો હું કે ના આનાથી આ મારું કામ થાય. આખા દિવસમાં નહીં કરતો. લેવો, તમને આજે મોઢા પર કહી દીધું. મારે શું જરૂર છે હવે સકામ કરીને? સમજો, અત્યાર સુધી કેટલું બધું એવું સકામ કરતાં કરતાં આવ્યા તો પણ અત્યાર સુધી અટકેલા જ છે. તો પછી અત્યારે કરશું તો પણ આગળ પણ અટકેલા જ રહીશું હવે. બરાબર. આ તો મેં તમને એટલા માટે જાહેર કર્યું કે કોઈ અલગ અલગ વાત તમને કરે તો તમે એને જવાબ આપી શકો. ભાઈ એ ભાઈ કંઈ સકામ નહીં કરતા, હું તો ભગવત પ્રસન્નાર્થે જ કરું છું દરેક કામ. અને મારે સકામ કરવું હોય તો હું બીજાને એડવર્ટાઈઝ શું કામ કરું કે આ કરીએ છીએ? હું પોતે નહીં કરી નાખું? એટલું તો મગજ દોડાવો. આમાં કંઈ લાખ રૂપિયાનો ખર્ચો નથી આવતો કે હું પોતે એકલો ન કરી શકું. આઈડિયા આવ્યો તમને લોકોને? મારે એકલાએ જ કરવું હોય ને સકામ કરવું હોય તો હું જાહેરમાં શું કામ આમંત્રણ આપું લોકોને કે ભાઈ જેણે આવું હોય તો આવી જજો? હું એકલો ન કરું ને મારો સંકલ્પ નહીં કરાવું પેલા લોકો પાસે, બ્રાહ્મણો પાસે કે આવો સંકલ્પ કરો અને આ પ્રમાણે આ ગ્રહણ કરો ને મારું આ કામ પૂરું થાય એના માટે હું બેસું છું, મને આશીર્વાદ આપો. તો હું એ નહીં કરી શકતો, મને ખબર નથી. એ સમજો, એના માટે નથી કરતા કે એના માટે નથી કરાવતા. કરાવીએ એના માટે છે કે અહીંયા જે કોઈ લોકો આવે જેની જેવી જેવી કેપેસિટી હોય, શક્તિ હોય, પણ જેની શક્તિ કરતાં વધારે અહીંયા મહત્ત્વની એની શ્રદ્ધા છે ને એનો ભાવ છે. તો એ લોકોની શ્રદ્ધા અને એ લોકોના ભાવ પ્રમાણે એમણે જે કંઈ કરવું હોય તો એ થવા માટે કોઈ પ્લેટફોર્મ જોઈએ ને, તો એ પ્લેટફોર્મ આપણે એ લોકોને પૂરું પાડે છે. રામપુરા નહીં પણ રાંદેર મંદિર, હું પણ નહીં પાડતો, રાંદેર મંદિર પાડે છે. અહીંયા પણ પાડી શકાય પણ તે પાડે છે આપણે, એટલે આપણે ત્યાં કરીએ છીએ. પ્રસાદીની જગ્યા છે મહારાજની મહા, એટલે સમજો. બાકી સકામ કરવાનો હવે કોઈ મતલબ નથી રહ્યો. હવે શું મતલબ હોય સકામ કરીને? શું કરવાના? કાં સુધી અહીંયા ટીચાવાના? સમજો. બરાબર. ગમે ત્યારે આમાંથી બહાર તો નીકળવું જ પડશે ને, તમારે કે મારે, કોઈએ પણ. આઈડિયા આવ્યો? ચાલો કંઈ નહીં, દિલ્હી દૂર છે હજુ. એટલે આપણે જોયું કે ભાઈ જ્ઞાન નિષ્ઠા જે તત્વ એ જ્ઞાનેકાંત બુદ્ધિ તેણે કરીને જુએ. બંધમાં પ્રધાન હેતુ ઇન્દ્રિયોનો વિક્ષેપ છે અને તેનો સંયમ તે જ મોક્ષમાં પ્રધાન હેતુ છે. સાધનમાં સાધ્યનો ઉપચાર માનીને એમ કહે છે, અથવા જેણે કરીને બંધાય તે બંધ કહેવાય અને જેણે કરીને મુકાય તે મોક્ષ કહેવાય. એમાં કરણની વ્યુત્પત્તિ કરવી તે આ બંધ મોક્ષને નિપુણ બુદ્ધિથી નિરીક્ષણ કરે. આ આપણે જોયેલું કે ભાઈ ઇન્દ્રિયો જે છે એને પોતપોતાના વિષયને વિશે જે ભાગવા દેવી એ બંધનકારી છે, અને ઇન્દ્રિયોને એના પોતાના વિષયમાંથી પાછી ખેંચીને ભગવાનમાં જોડવી એ તમારા માટે મોક્ષ છે. એ મોક્ષ આપનારો છે. બરાબર. આનો અર્થ આવો થાય. આપણે જોયેલું પરમ દિવસે. પોતાના ગુરુની આજ્ઞાને પામીને પૃથ્વીમાં વિચરે. હવે અહીંયાથી આ નવું શરૂ થયું. બરાબર. સાધુઓ એણે શું કરવાનું છે? એમ કરણમાં તે આ બંધ મોક્ષની નિપુણ બુદ્ધિથી નિરીક્ષણ કરે. પોતાના ગુરુની આજ્ઞાને પામીને આ પૃથ્વીમાં વિચરે. વિચારે એટલે એકત્ર વસે નહીં. જે મુક્તિ સાધન છે તે જ જ્ઞાનોમાં સારભૂત છે, તો તે જ જ્ઞાનનો અભ્યાસ કરે. જો સાધુ તો ચલતા ભલા, આપણે ત્યાં આ કહેવત છે, અને આ કહેવત એકદમ સાર્થક છે. ચાતુર્માસ સિવાય સાધુને ચાલતા જ રહેવાનું છે. ચાતુર્માસમાં એક જગ્યા પર રહીને ભજન કરવાની મહાભારત આદિ જે કોઈ શાસ્ત્રો છે એમાં છૂટ આપેલી છે સાધુને. બરાબર. એનું કારણ એવું છે કે ચાતુર્માસમાં વરસાદ પહેલાં આપણે ત્યાં બહુ પડતો હતો, અને વરસાદને કારણે એક ગામથી બીજે ગામ કે બીજે ગામથી ત્રીજે ગામ એવી રીતે સાધુ જાય તો ઘણી વખત ફસાઈ જવાનું થાય અને જાનહાનિ, પ્રાણહાનિ થાય, હેરાન થાય. એટલા માટે ચાતુર્માસમાં એક જગ્યા પર આશ્રમમાં કે મંદિરમાં કોઈ પણ તીર્થમાં રહીને શાંતિથી તપ કરવું અને ભજન કરવું. એટલે પેલા નિયમ બનાવેલા છે અને ભજન કરવાનું.
એટલે ચાતુર્માસમાં તપ અને ભજનને વિશેષ મહાત્મય કહ્યું છે. અને એક જગ્યા પર એનો ફાયદો શું થતો હતો, મોટા મોટા સાધુ સંતો કોઈ એક ગામમાં કે કોઈ તીર્થમાં 4 મહિના સુધી વસે તો ત્યાં ગામના લોકોને સત્સંગ ભજન કીર્તનનો લાભ મળતો હતો. પહેલાં આખા મંડળો એવી રીતે જતા હતા. હવે તમે સમજો આડે દિવસે બીજા ચાતુર્માસ સિવાયના 8 મહિના જે કોઈ છે એમાં સાધુએ ચાલતા રહેવાનું છે. એમાં શું છે કે એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ, એમ સાધુ વિચરતા રહી. તો જે કોઈ લોકો એમના સંસર્ગમાં આવે એમને એ સાધુનો લાભ મળે, જ્ઞાનની ચર્ચા થાય અને ધીરે ધીરે ભજન કીર્તન એને વિશે, ભગવાનને વિશે બીજા જીવો જે છે તે પણ જોડાય. એટલે મુમુક્ષી જીવો, જે મુમુક્ષુ જીવો જે કંઈ હોય તેમની વૃત્તિ ધીરે ધીરે ભગવાનને વિશે લાગે. એટલે એ સાધુને ચાલવાનું કહ્યું. બીજી આ બીજાના પરિપ્રેક્ષમાં વાત. હવે સાધુના પોતાના પરિપ્રેક્ષમાં વાત કે ભાઈ સાધુ કોઈ એક જગ્યા પર રહેશે તો એની એ જગ્યા હોય કે ત્યાંના કોઈ વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય એને વિશે એને કદાચ આસક્તિ કે મોહ થઈ જાય, પણ એ ચાલતો રહે, બદલાતો રહે, એક પછી એક બીજી જગ્યા પર જતો રહે તો એને કોઈ જગ્યાનો મોહ ન રહે. એટલા માટે કહ્યું કે સાધુ ચાલતા ભલા. એટલે સાધુએ કોઈ દિવસ એક જગ્યા પર ન રહેવું, એને ચાલ્યા જ કરવાનું, ચાલ્યા જ કરવાનું. આજે મેં સાંભળ્યું સંન્યાસ્તાશ્રમનું, આ ચોથા આશ્રમનું કેટલું મહાત્મય છે. જીવ દેહ છોડવાનો હોય અને એ સમયે ખાલી એ આતુર સંન્યાસ ધારણ કરે. આતુર સંન્યાસ એટલે સંન્યાસ ધારણ કરવાની આતુરતા બતાવે. એવો આતુર સંન્યાસ એ ધારણ કરે, છેલ્લે આતુર સંન્યાસ ધારણ કર્યું એને તો પણ એને બીજો જન્મ નથી મળતો. પણ એની વૃત્તિ એવી હોવી જોઈએ કે મારે હવે સંસારની કોઈ વસ્તુ નથી જોઈતી, બસ ભગવાન સિવાય બીજો કોઈ જગ્યા પર એની વૃત્તિ ન જોઈએ. હવે આતુર સંન્યાસ ધારણ કરે તો પણ એનો મનુષ્ય જન્મ નથી થતો. આ મહાભારતમાં લખેલું છે, વિદુરજીએ કહ્યું છે. અને જો કદાચ આતુર સંન્યાસ ધારણ ન કરે અને એવો એ સંકલ્પ કરે ફક્ત ને ફક્ત કે ભાઈ મારે હવે ભગવાન સિવાય બીજે કોઈ જગ્યા પર બુદ્ધિ નથી રાખવી, પ્રધાનપણાની બુદ્ધિ ફક્ત બ્રહ્મને વિશે એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મને વિશે જો એની બુદ્ધિ સ્થિર કરે અને ખાલી એવો સંકલ્પ કરે કે હું સંન્યાસી થાઉં તો પણ એને બીજો જન્મ નથી લેવો પડતો. આટલું સંન્યાસ્તાશ્રમીનું યતિનું આટલું મહાત્મય છે. અંતકાળે પણ જો એને આવો વૈરાગ્ય થઈ જાય, જગત છોડતા પહેલાં પણ મહારાજે કહ્યું ને કે ભાઈ એનો અંતકાળ આવે ત્યારે પણ એને જો એમ કહે કે સંસાર પ્રત્યે વૈરાગ થઈ ગયો અને જગતમાંથી એની વાસના પૂરેપૂરી તૂટી ગઈ અને ભગવાનમાં જોડાઈ ગઈ, ઘડીક બે ઘડીક પણ જોડાઈ અને નિર્વાસનિક જો એ થયો તો પણ ભગવાનના ધામને પામે છે. બધા કે આ તો બહુ સરળ છે ને, છેલ્લે કદાચ એવું થઈ જાય, પણ એવું ન થાય. પહેલાં એવો પ્રયત્ન કર્યો હોય તો જ થાય. એનું કારણ તમને કહું કે એ છેલ્લે કોને થાય કે જેણે આખા જીવન એના માટે પ્રયત્ન કરેલો હોય તો થાય, બાકી છેલ્લે ન થાય, એમ નહીં થાય. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાનનું ભજન તમે આખી જિંદગી કે જગત છોડવાનો તમે અભ્યાસ આખી જિંદગી રાખેલો હોય, અંદરથી ત્યાગ એનો રાખેલો હોય તો છેલ્લે છૂટે. બરાબર. કાલે પેલા સેવક પસ્તી બંદરમાંથી 300 થાળી ને 300 દરિયા લેતા આવજો ને. બરાબર. હું એને વોટ્સએપ, વાત તો થઈ ગઈ તો એ છતાં હું સવારે વોટ્સએપ કરી દેવા. એટલે કહેવાનું તાત્પર્ય આવું છે, સમજો કે ભાઈ તમે જે કંઈ કરવા માંગો છો એના બધા મોટા મોટા પ્લાન આપણે ઘડી નાખીએ છીએ, પણ એ જ બધા વાસનાના સૌથી મોટા કારણ બને છે, એ જ જન્મ મરણનું કારણ છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ સંન્યાસ્તાશ્રમી થવું બહુ સારું કામ છે, ત્યાગાશ્રમી થવું બહુ સારું કામ છે. ચલો, એકત્ર વસે નહીં. અને જે મુક્તિ સાધન છે તે જ જ્ઞાનોમાં સારભૂત છે. મોક્ષ કરાવે એ જ જ્ઞાન, બાંધે તમને એ જ્ઞાન નહીં. વિદ્યા દદાતી વિનય. જો તમને વિનય નથી આવ્યો તો સમજો કે તમને જે વિદ્યા પ્રાપ્ત થઈ એનાથી અહંકાર પ્રાપ્ત થયો છે, અને વિનય નથી આવ્યો તો એ વિદ્યા નથી, એ અહંકારનું તમે એક નવું સાધન ઊભું કર્યું. અને જેનામાં વિનય આવે તે એના આચરણ પરથી ખબર પડી જ જાય એ વિનમ્ર કોને. સમજો, વિનમ્ર જે હોય વ્યક્તિ એનું આચરણ જ એવું હોય કે બીજી કોઈ પણ જગ્યા પર ખાલી ખોટી માથાકૂટ કરે જ નહીં. સામેવાળાએ શું કર્યું કે પેલો શું કહે છે કે આ શું કહે છે એને એની જોડે કોઈ લેવા દેવા નથી. અર્જુનની આંખ જેવું કામ છે. આજે જે એક અક્કલ વગરની વ્યક્તિ એવું બોલતી હતી કે લોકો કે અર્જુનની આંખ, અર્જુનની આંખ, અર્જુનની આંખ, પણ અર્જુન એમ કહે કે એ આંખનું એમ કહે કે જે ભેદન કર્યું
એમાં એમ કે કેટલું બધી ખુશી એ ચૂકી ગયો, આજુબાજુ એમ કે કેટલું મોટું જંગલ હતું ને કેટલી મોટી પ્રકૃતિ હતી, એ બધું ભૂલી ગયો. અરે એમાંથી જે ગ્રહણ કરવાનું એ કરને, તે સમયે જંગલ નહીં યાદ કરવાનું, એ સમયે પેલી આંખ યાદ કરવાની હતી, એ સિદ્ધાંત છે. ત્યારે કાં જંગલ યાદ આવ્યું એને? એ જંગલમાં જે લોકો રહેતા હતા અને જંગલમાં જ વિદ્યા ભણતા હતા અને જંગલમાં જે લોકોનું બધી ક્રિયા જંગલમાં જ થતી હતી અને દરેક પરીક્ષા એ લોકોની જંગલમાં જ થયેલી. એટલે જંગલથી તમે પરિચિત નથી એટલે તમને જંગલનો મહિમા જ અત્યારે. એ લોકો તો જંગલમાં જ રહેતા હતા. આવા લોકો છે બધા બુદ્ધિ વગરના, બોલો. ત્યારે આપણે એવું થઈ જાય કે આવા લોકો છે ભારત દેશમાં કે જેને કોઈ શાસ્ત્ર અભ્યાસ નથી, કે એના શાસ્ત્રોનું કોઈ એને સાંભળ્યા નથી ને આવા ખોટા તર્ક કરે છે. બરાબર? એટલે જે જ્ઞાન મુક્તિમાં હેતુભૂત છે એ જ જ્ઞાન છે. જે મુક્તિમાં હેતુભૂત નથી એ કોઈ જ્ઞાન જ નથી, એને જવા દો. સમજો. અને આજે પણ કહું, જેટલા મોટા લોકો જે છે ને એ લોકોને એપ્રોચ તમે જોજો, જે લોકોએ જીવનમાં કંઈ કર્યું છે ને એ લોકોના ફોકસ એપ્રોચ હતા. એ લોકો દરેક બાબતમાં માથું નહીં મારે. યાદ રાખજો, જે સ્પેશિયાલિસ્ટ છે ને એક વિષયનો, એને બીજા વિષયનું જ્ઞાન નથી હોતું. તમે સચિન તેંડુલકરને બીજું કંઈ પૂછશો તો એને બહુ ખબર ન હશે, પણ ક્રિકેટ વિશે પૂછશો તો ખબર હશે. એટલે જે એક્સપર્ટ છે, જે સ્પેશિયાલિસ્ટ છે, એને એક વિષયનું, જે વિષયમાં સ્પેશિયાલિસ્ટ છે એનું સારું જ્ઞાન છે, પણ બીજા વિષયનું જ્ઞાન નથી. એ પ્રમાણે તમારે મોક્ષ કરવો હોય તો ફક્ત મોક્ષ માટે જ પ્રયત્ન કરવાનો. એટલે વિદ્યા દદાતિ વિનય, અને આમાં કહ્યું એ પ્રમાણે જે વિદ્યા મોક્ષ માટે કામની હોય એ જ વિદ્યા ભણવી અને એ જ વિદ્યાઓનો અભ્યાસ કરવો. કારણ કે મુક્તિ આપે એ જ વિદ્યા, બ્રહ્મ વિદ્યા જે મુક્તિ આપે છે એ જ વિદ્યા, બાકીની બધી અવિદ્યા, બંધનકારી છે. સમજો. અને જ્યાં અવિદ્યા છે, જ્યાં બંધન છે, જ્યાં માયા છે, ત્યાં જ બધું જ છે. મોહ છે, ઝઘડા છે, તંટા છે, ઈર્ષ્યા છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, તારું છે, મારું છે, પારકું છે, પોતાનું છે, સાચું છે, જૂઠું છે, હું નાનો, પેલો મોટો, આ ઊંચો નીચો, આ ખરો, હું ખોટો, અમે ખરા, તમે ખોટા, આ બધું ત્યાં રહેલું છે. જ્યાં અવિદ્યા, જ્યાં માયા છે ત્યાં. જ્યાં સત્ય અને જ્યાં પરમાત્મા રહ્યા છે ત્યાં એનાથી ઉલટું એકદમ જ્ઞાન છે, આનંદ છે, બધું પોઝિટિવિટી છે. તમે જોઈ લો. એટલે આમાં કયું પ્રમાણે મુક્તિમાં સાધનભૂત જ્ઞાનને જ મુખ્યપણે માન્યું છે. બાકી જે બીજા જ્ઞાન છે આ જગતના, જે મુક્તિમાં હેતુભૂત નથી, એ બધા ત્યાજ્ય છે, એને છોડવાના છે એક એક કરીને. એ આપણાથી નથી છૂટ્યા, એને વિશેની મહત્વ બુદ્ધિ આપણી નથી ઘટી. દેટ્સ વાય વી આર હિયર, દેટ્સ વાય વી એસેમ્બલ રેગ્યુલરલી. એની મહત્વ બુદ્ધિ આપણી જો છૂટી જાય તો આપણે પછી અહીંયા ના આવીએ. એને વિશે આપણે મહત્વ બુદ્ધિ રહી ગઈ છે કંઈક ને કંઈક, એટલે આપણે અત્યાર સુધી ભેગા રહેવું પડે છે એકબીજા જોડે. સમજી ગયા? ચલો. મુક્તિ સાધન છે તે જ જ્ઞાનોમાં સારભૂત છે, અને તો તે જ જ્ઞાનનો અભ્યાસ કરે. એટલે અભ્યાસ એવા જ્ઞાનનો જ કરવાનો. પૃથ્વીમાં વિચરે એમ કહ્યું, તેમાં એમ સમજવું સમગ્ર પૃથ્વીમાં વિચરે નહીં, કિંતુ પુણ્ય ક્ષેત્રવાળી, પુણ્ય નદીઓવાળી, પવિત્ર પર્વતોવાળી, પુણ્ય વનવાળી, પુણ્ય આશ્રમવાળી પૃથ્વીમાં વિચરે. પવિત્ર પૂર, ગ્રામ, વ્રજ અને જનસંઘો પ્રતિ ભિક્ષાર્થે પ્રવેશ કરે. આવી ગયું ને? પછી પૃથ્વીમાં વિચરે એટલે પેલો કહી કે ચાલો અમેરિકા જઈએ સત્સંગ પ્રચાર અર્થે, બ્રિટન જઈએ સત્સંગ પ્રચાર અર્થે. પૃથ્વીમાં વિચરવાનું કહ્યું જ ને અમને તો. બરાબર? यहाँ पे बैठेगा तो कांटा तो लगेगा. બરાબર? અહીંયા તો આઈસ્ક્રીમ પણ ગરમ જ પીરસવામાં આવે છે, હોટ આઈસ્ક્રીમ, હોટ ચોકોલેટ આઈસ્ક્રીમ કહે ને એવું હોટ આઈસ્ક્રીમ. हमारे यहाँ तो आइसक्रीम भी गरम मिलता है. समझो. બરાબર? શાસ્ત્રોમાં દરેક બાબતની ચોખવટ કરેલી છે. એટલે કોઈ તમને ઉલ્લુ રમાડવા આવે કે ભાઈ અમેરિકા ગયા પ્રચાર માટે, તો એ તમને ઉલ્લુ બનાવે છે ને તમે બની રહેલા છો. બરાબર? લંડન ગયા પ્રચારાર્થે, તો એ તમને ઉલ્લુ બનાવે છે, ઓઠા બનાવે છે, અને તમે બની રહેલા છો. સમજો. પૃથ્વીમાં વિચરે એટલે લખેલું છે પૃથ્વીમાં કઈ જગ્યા પર શું લખેલું જ તે સાંભળો પહેલાં. એમ કહ્યું એટલે સમગ્ર પૃથ્વીમાં વિચરે નહીં, એ ચોખ્ખું જ લખેલું છે. પૃથ્વીમાં વિચરે એમ કહ્યું છે, પણ સમગ્ર પૃથ્વીમાં વિચરવાની જરૂર નથી. યુરોપ કે અમેરિકા કે લંડન જવાની જરૂર નથી. તો કાં જવાનું તે લખેલું છે આમાં. કિંતુ પુણ્ય ક્ષેત્રવાળી,
તો પુણ્યક્ષેત્રવાળી જગ્યા કઈ આવે? તીર્થ અને ક્ષેત્ર આવે. તીર્થોમાં વિચારવાનું છે, ક્ષેત્રોમાં જ્યાં ભગવાનના મંદિર હોય, મૂર્તિઓ હોય, સત્સંગ થતું હોય, મોટા મોટા એમ કહે કે સાધુ પુરુષો ભેગા થતા હોય, આચાર્યો ભેગા થતા હોય, ભગવાન સંબંધી ચર્ચા કરતા હોય, ધર્મ સંબંધી ચર્ચા કરતા હોય, જ્ઞાન સંબંધી ચર્ચા કરતા હોય, વૈરાગ્ય સંબંધી ચર્ચા કરતા હોય, સમજો, ભક્તિ સંબંધી ચર્ચા કરતા હોય, કથા વાર્તા કીર્તન ચાલતા હોય, શ્રીમદ ભાગવતનું પારાયણ ચાલતું હોય, રામાયણજીની કથા ચાલતી હોય, મહાભારતની કથા ચાલતી હોય, સત્સંગી જીવનની કથા ચાલતી હોય, શિક્ષાપત્રી અર્થદીપિકાની કથા ચાલતી હોય, વચનામૃત જે છે તે રેગ્યુલરલી વંચાતું હોય, શ્રી ભાષ્ય જે છે એના સૂત્રો જે છે એની ઉપર પાઠ થતો હોય, ગીતાજી જે છે એની ઉપર મોટા એમ કે સેશન્સ થતા હોય, અભ્યાસ થતો હોય એનો, ને એક એક શ્લોકને સમજવાના હોય, એમાં કયા જે એક જે કોઈ રસ્તાઓ જે ભગવાનને મેળવવાના કયા છે યોગ પરમાત્મા પ્રાપ્તિના, તે બધા એક કરીને સમજાવતા હોય. આવી જગ્યા હોય તે જ્યાં પુણ્ય થતું હોય, એટલે બધા જે મહિનાઓમાં જે રીતે, હવે શ્રાવણ મહિનામાં આપણે શું કહ્યું છે? શિવજીનો મહિનો છે, તમારે બીલીપત્ર આદિ જે કંઈ છે તે ચડાવવાનું છે, શિવજીનું પ્રત્યક્ષ પૂજન કરવાનું છે, કે બીજા પાસે કરાવવાનું છે, બરાબર છે, મહારાજની આજ્ઞા છે ને, સમજો. તો આવું બધા જે પુણ્ય ક્ષેત્ર જ્યાં પુણ્ય થતા હોય, તે કથા વાર્તા કીર્તન યજ્ઞ યાગાદિક થતા હોય, એ બધી પુણ્ય ક્ષેત્ર, પુણ્ય તીર્થ, પુણ્ય ક્ષેત્ર. તીર્થ અને ક્ષેત્ર કેમ? એની તીર્થોની તીર્થતા કે ક્ષેત્રોની ક્ષેત્રતા કોને લઈને છે? તો ત્યાં વસતા સાધુ પુરુષોને લઈને છે, કે ભાઈ એ સાધુ પુરુષો ત્યાં મંત્ર, ત્યાં પોતે પોતાના એમ કે તપશ્ચર્યા, ત્યાં સત્સંગાદિક કરે છે, તો એને કારણે તીર્થોનો મહિમા છે. જગ્યાનો મહિમા નથી, જગ્યામાં રહેલા દેવનો મહિમા છે, ત્યાં રહેલા સત્સંગી સાધુ પુરુષોનો મહિમા છે, કે એની જોડે આપણો જીવ જોડાય તો આપણા જીવનું કંઈ રૂડું થાય. બધા કે તીર્થ અને ક્ષેત્ર, તો તીર્થ અને ક્ષેત્રનો મહિમા આ રીતે છે, સમજો. એવી રીતે નથી માનેલો કે ભાઈ તીર્થ એટલે ભાઈ તીર્થમાં ચાલ્યા ગયા એટલે કામ થઈ ગયું. ભાઈ તીર્થમાં જઈને સત્સંગ ભજન તીર્થના જે નિયમ કહે એ પ્રમાણે રહેવાનું છે. એટલે અહીંયા શું કહ્યું? કિંતુ પુણ્ય ક્ષેત્રવાળી, પુણ્ય નદીઓવાળી, નર્મદાજીની પરિક્રમા કરે છે ને બધા, ઘણા લોકો કરે છે, 1 કે 1.5 વર્ષે પૂરી થાય છે. આજે પણ મેક્સિમમ પરિક્રમા નર્મદાજીની થાય છે, ગંગાજીને યમુનાજીની એટલી નહીં થતી, કારણ કે એ થોડી દુષ્કળ છે. પણ નર્મદાજીની પરિક્રમા આખા ભારતમાં હાઈએસ્ટ થાય છે. હે, ગિરિરાજજી તો પર્વતનું લખેલું જ ને એના પછી, પવિત્ર પર્વતવાળી, તો એમાં ગિરિરાજજીની પરિક્રમા થાય છે. આપણે ત્યાં ગિરનાર તમારા રૈવતાચર, એની પરિક્રમા થાય છે, સાધુ પુરુષો ઘણી બધી કરે છે. તો આ બધી પુણ્યવાળી જગ્યા છે ને એની પરિક્રમા કરવાની છે, કે ત્યાં વિચારવાનું ફળ કયું છે, ત્યાં ભગવાનના ભક્તો મળે અને એના ભેળા ભજન સત્સંગ થાય. એટલે પુણ્ય પર્વતવાળી, પુણ્ય વનવાળી, મોટા મોટા એવા વન હોય, જંગલ હોય. શ્રીજી મહારાજ વન વિચરણ કરવા ગયેલા ત્યારે કેટલા મોટા મોટા વનો હતા, જંગલો હતા, જેને વિશે પણ ગોપાળ યોગી કાં મળેલા ભગવાનને? વનમાં જ મળેલા ને, સમજો. આજે પણ મળે. એક ભાઈ આવી રીતે ઘરેથી 1 પણ રૂપિયો લીધા વગર ભગવાન ભરોસે ગિરનાર ચાલ્યા ગયેલા. હસવાની વાત નહીં કરતો ને, ધીસ ઇઝ નોટ અ જોક. અને ખિસ્સામાં 1 પણ રૂપિયો નહીં ને ચાલ્યા ગયા. પણ એ રોજ જાય ને તો કોઈનો કોઈ સામેથી એમને મળી જ જાય ને જમાડી દે. એક દિવસ એવો આવ્યો કે સંધ્યાકાળ સુધી એમને જમવાનું નહીં મળ્યું, અને છેલ્લે થાકી ગયા તો વૃક્ષ હેઠે બેસી ગયા અને ભગવાનને યાદ કરીને બેઠા. એટલે ત્યાંથી જ કોઈ સામેથી સંગ આવતો હતો, અને એ ઝાડની પાસે જ એ લોકો રસોઈ કરવાનું થયું ને કહ્યું કે ભાઈ તમે જમવાના છો? તે કે હા. એ લોકો એમને જમાડ્યા. ત્યારે એમને આંખમાંથી આંસુ આવી ગયા. એ કહે કે હું એવો વિચાર કરતો હતો કે આપણે જાતે કમાઈએ છીએ અને આપણા પુરુષાર્થથી જ આપણું પેટ ભરાય છે અને આપણા કુટુંબનું પરિપોષણ થાય છે. હું ભગવાન ભરોસે નીકળી આવ્યો તો 1 પણ દિવસ ભૂખો નહીં રહ્યો. બોલો, 1 પણ દિવસ એ ભાઈ ભૂખા નહીં રહેલા. એ એક દિવસ એને જે આંખમાંથી આંસુ પડ્યા, તે દિવસ પછી એને આંસુ પડતા પણ બંધ થઈ ગયા. એને એવું થઈ ગયું કે ભગવાન કોઈને ને કોઈને મોકલી આપે છે, સામેથી મોકલી આપે છે. પણ તમને એવો વિશ્વાસ હોવો જોઈએ. હા, આપણે વિશ્વાસ માયામાં જ છે કે પૈસા વગર કામ નહીં થાય, સમજો. આપણે તો જ્યાં ભગવાનનું ચાલે છે, પુરુષોત્તમ નારાયણનું મહત્ત્વ છે, ત્યાં પણ માયાનું મહત્ત્વ કરી નાખ્યું છે, સમજો. એટલે આપણી બુદ્ધિમાં માયા જે છે તે પ્રધાનપણે થઈ ગઈ, મહત્વ બુદ્ધિ આપણી માયાને વિશે થઈ ગઈ. જો એક વાત તમને કહી દઉં, મોટી મોટી વાત કરવાથી કંઈ સિદ્ધ થવાનું નથી. આ આચરણમાં જોઈએ. આચાર્યનો અર્થ શું? આચરતી ઇતિ આચાર્ય. જેનું આચરણ છે એ જ આચાર્ય છે.
આચરણ નથી એ આચાર્ય નથી, સમજજો. એ ગમે તેવો હોય ને મોટો, સનાતન સંસ્કૃતિમાં એના વખાણ નહીં થયા. એનું આચરણ છે એ આચાર્ય. જટાયુ જે છે જાતે કરીને કોણ હતો? એ ગીધ હતા. તો પણ ભગવાન રામચંદ્રજી એનો સંસ્કાર કેમ કર્યો? આવી ગયા વાસુદેવ ભગત, તો આપી દેવું ભાઈ. અશોકભાઈ તમારું આપી દેવું વાસુદેવ ભગતને. ચોખા ને પેલું બીજું તેલ, બીજું શું છે, મગ ને ઘી ને બધું આપી દેવું જે હોય. બરાબર. એટલે આ પ્રમાણે એક પેલાનું નામ દઈ આવો ને, જાની પેલો આવવાનો છે કાલે, તમે એનું વાત કરી આવો ને જરા. નીચે જ છે, નીચે જ છે. કાં છે? નથી, અંદર છે. ઓકે, તો બેસી રહે. ચાલો. એટલે શું કહ્યું કે આ પ્રમાણે આચરણનો આપણો આખો સનાતન ધર્મ છે, સમજો. જન્મ તમારો ગમે ત્યાં થયો હોય, સાધુના મૂળ અને સાધુના કુળ અને નદીના મૂળ નહીં જોવાના, પણ એનું આચરણ જોવાય છે. પ્રેમાનંદ સ્વામીનું આપણે ત્યાં ક્યાં કોઈને કંઈ ખબર છે? પરફેક્ટ કંઈ મળતું જ નથી. તો પણ તમે પ્રેમાનંદ સ્વામીના પદો જો, કીર્તનો જો, કેટલો પ્રેમ છે. કોઈ એની ઉપર ક્વેશ્ચન માર્ક કરે છે સંપ્રદાયમાં કે ભાઈ પ્રેમાનંદ સ્વામીની ઉત્પત્તિ વિશે શું? કોઈ નહીં કરતું. કેમ? એમનું આચરણ એવું જોરદાર હતું. આખી સનાતન સંસ્કૃતિ એની ઉપર છે. વ્યાસજીની ઉત્પત્તિ ઉપર બી સવાલ કરનારા આ લોકો છે આ દુનિયામાં. પણ વ્યાસજીને ભગવાનનો અવતાર કયા છે? એમનામાં એક જોરદાર કળા રહી છે શાસ્ત્રો રચવાની. એને વ્યાસજી જેવો તો કોઈ આચાર્ય નથી. સનાતન સંસ્કૃતિના મુખ્ય આચાર્ય કોણ? તો વ્યાસજી. શ્રીજી મહારાજે શું કહ્યું? વ્યાસજી જે છે તેના આચરણને, એટલે એમને લખેલા શાસ્ત્રોને બીજા બધા આચાર્યએ ફોલો કરવા પડે. જો બીજા આચાર્યએ પોતાના મતનું સ્થાપન કરવું હોય તો એમણે વ્યાસજીના મતને અનુસરવું પડે. જો વ્યાસજીના મતને ન અનુસરે તો બીજા બધા આચાર્ય જે છે તે ભલે ભલા મોટા કહેવાતા હોય, પણ એના મતને સ્વીકારવામાં ના આવે. સનાતન સંસ્કૃતિ ન સ્વીકારે. પણ વ્યાસજીને કોઈના વચનને નથી અનુસરવાનું. વ્યાસજી સાક્ષાત પોતે નારાયણનો અવતાર છે, ભગવાનનો કળા અવતાર છે, અને એ જે કહે એ ફાઇનલ, સમજો. હવે એ વ્યાસજીની ઉત્પત્તિ કેમાંથી? તો તમે જોવો કેવી જગ્યા પર, નૌકાની અંદર, બરાબર, પરાશર અને મત્સ્યગંધા થકી. તો તમે એમની મુક્તાનંદ સ્વામી. એટલે મોટા પુરુષ જે છે કોઈ પણ, એના કુળ કે એની ઉત્પત્તિ જોવાતી નથી, એનું આચરણ જ જોવાય છે, સમજો. કારણ કે એ અહીંયા આવીને જે કરે છે. એક ભાઈ હમણાં બહુ ઊંચું બોલેલા, આપ कैसे दिखते हो, बराबर, वो सिर्फ 2 मिनट 3 मिनट उसका चार्म दिखता है. आप कैसे आ रहे हो, जा रहे हो, लेकिन आप जो कर रहे हो ना वही लोग देखते हैं. लोग आप क्या करते हो उससे मतलब रखते हैं. आप कैसे दिखते हो, क्या हो, कौन हो, किसके बेटे हो, इससे ज़्यादा लोगों को कोई फर्क नहीं पड़ता. સદી આખી બદલાઈ ગઈ છે એની. અત્યારે તમે લોકોને કેટલા કામના છો, કેવી રીતે કામના છો, એ બહુ મહત્ત્વનું છે. તમારી પાસે કેટલી ડિગ્રી છે, તમે કેટલા મોટા છો, એ લોકોને કંઈ પડી નથી. મારે શું લેવા દેવા? તું ગમે એટલો મોટો માણસ હોય ને, સમજો. કોઈ મોટા માણસને પણ લોકો મોટા કેમ કહેતા હશે? પોતાના સ્વાર્થના હિસાબે. આપણામાંથી કોઈ મુકેશ અંબાણીના લગ્નમાં ગયેલું હમણાં બોલાવેલા કોઈને? વાસણ માંજવા પણ બોલાવ્યા કોઈને તમારામાંથી કોઈ એકને? જો તમને વાસણ માંજવાનો પણ કાર્ડ આપ્યો હતો ને તો તમે તમારી જાતને બહુ નસીબદાર માનતે. હા, બરાબર. હા, એટલે કહેવાનું તાત્પર્ય સમજો. એણે જેને બોલાવેલા એની જોડે એને મતલબ છે, અને જે ગયેલા એને મતલબ છે. એટલે બધા મતલબથી ગયેલા ને મતલબથી બોલાવેલા. અંબાણી સાહેબને એવું કે જો આટલા મોટા જે કોઈ કહેવાતા સેલિબ્રિટી છે આપણે ત્યાં આવે છે હાજરી પુરાવા. અને પેલાને એવું કે જો અંબાણી સાહેબે અમને એના લગ્ન પ્રસંગમાં અમને બોલાવ્યા એટલે અમારું સમાજમાં નામ વધે. એટલે બંને પોતપોતાના સ્વાર્થમાં ગયેલા. સાધુને આ મેટર જોડે, બાબત જોડે કોઈ લેવા દેવા નથી. એના માટે કોઈ અંબાણી નથી, કે કોઈ રાજ્યપાલ નથી, કે કોઈ રાષ્ટ્રપતિ નથી. સમજી ગયા? હા, ને લેવા ગયા એને શંકરાચાર્યને, બીજા બધાને લેવા એના માણસો જતા હતા. જગતગુરુ શંકરાચાર્ય ગયા દ્વારકાના, એ તો નીતાબેન અંબાણીને મુકેશભાઈ જાતે ગયા એમને લેવા, સમજો. બાકી બીજા બધાને તેનો માણસ મેનેજર જાય, બરાબર. એટલે જે સાધુ છે, જેણે બધું છોડેલું છે, કિંમત એની જ છે, વેલ્યુ એની છે. સ્વામી કોને કહેવાય? તમે સ્વામી કોને કહેવું? જેને બધી વસ્તુનો ત્યાગ કર્યો છે એ સ્વામી છે, એટલે એ માલિક છે.
તમને કોઈ સ્વામી કહે છે? અત્યાર સુધી કોઈ કહેવા આવ્યું? તમારી ઘરવાળી સ્વામી કહે છે? લે, તમારી ઘરવાળી પણ તમને સ્વામી નહીં કહેતી, તો બીજાની કા વાત કરો? હે, એ તો હું કહી છે ખામી કહી છે. હા, મને એમ કે ખામી કહી છે, એવું કહે કદાચ કે આ સૌથી મોટી ખામી છે અમારા જીવનમાં. ઘરવાળી એવું કહી રહી, તમને કહી શકે છે ને? એ તો તમે અરીસા સામે જોતા હોય એટલે તમને જ ખબર પડી જાય કે હું જ હાલો સૌથી મોટી ખામી છું આ ઘરમાં. એટલે એમાં હા વરી કંઈ તમારે ખામી શોધવાની જરૂર જ નહીં પડે. મને એક ભાઈ કહે કે ખામી કાં રહેલી છે? મેં કહું અરીસો જોતો નથી રોજ? તે વિચાર કરે કે મને કેમ એવું અરીસો જોવાનું? કે પછી 10 મિનિટ રહીને એની લાઈટ ઝપકી. મને કહી સાહેબ એટલે તમે તો મને જ ખામી કહો છો. મેં કહું એટલે હું એટલે તો તને કહું એવું ડાયરેક્ટ નહીં કહેવાય ને મારી. મને કહે કે ખામી કાં રહી છે? મેં કહું અરીસો તો રોજ જોતો નહીં લાગતો. જો અરીસો જોતો હોય તો તને ખબર પડે કે તું પોતે જ બહુ મોટી ખામી છે. બરાબર? હા, એટલે આવું હોય, ઘણાને એવો એમ થઈ જાય. બરાબર કે હું જ બધું છું, મને જ બધું ફાવે છે, મને જ બધું આવડે છે. એવા એમમાં નહીં રહેવું કોઈ દિવસ. બરાબર? બડા ભલા બળે બળે ગયે સર. એટલે જ્ઞાન ફક્ત આ જ કામનું જે મુક્તિમાં કામમાં આવે. બરાબર? અને એના કોઈ દિવસ કોઈ આચાર એટલે કોઈ કુળ કે કોઈ જોવું નહીં. સાધુ એટલે જે ભગવાનમાં જોડે બધા સાધુ, જે ભગવાનની ચર્ચા કરે એ સાધુ, જેના દ્વારા તમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો સંદેશો મળે અને જેના જીવનમાં એ હોય. સમજજો, જેના જીવનમાં આ ચાર હોય એ સાધુ, અને એનું સેવન થાય. આ વ્યાસજીનો મત છે, શ્રીજી મહારાજનો પણ આ જ મત છે. બીજા જે કોઈ જોડે તમારા ગમે એટલા સારા સંબંધ હોય, પણ જો એને આ ચારમાં ઇન્ટરેસ્ટ નથી તો પછી એને તમારી જોડે એટલું જ સંબંધ રાખવાનો કે જેટલો રહી શકે. સમજી ગયા? ચાલો, પછી આવ્યું પુણ્યવન. પુણ્ય આશ્રમવાળી પૃથ્વીમાં વિચરે. આ તમે નર્મદાની એ કરશો પરિક્રમા, એમાં ઘણા બધા વચ્ચે આશ્રમો આવે. તમે કરી છે? નહીં કરી તમે? ઘણા લોકો કરે છે. અમારે એક ઓળખીતા કાકા હતા, એમણે કરેલી. હવે એ માણસનું નર્મદા પરિક્રમા કરી પહેલાંનું અને પછીનું જીવન બહુ ફરક પડી ગયો. એ પહેલાં એ કાકા અહીંયા દવા બજારમાં રીતસર દવા લેવા જઈને માલ પેલું એ આપે ને માલ એમનો આવે ને તો ધનામિલ્લું ભૂંગળું મોઢામાં જ હોય. બરાબર? એટલે સમજી ગયા ને? અગરબત્તી નહીં કહેવાય, ધનામિલનું ભૂંગળું બરાબર શબ્દ છે. અગરબત્તી બહુ સારો શબ્દ છે. હા હા, એટલે એ ધનામિલનું ભૂંગળું એમના મોઢામાં જ હોય. એ કાકા, હું બેઠેલો હું કંઈ ઓર્ડર કામ માટે, તો હું કાયમ જોઉં. પછી એ કાકા ગયા નર્મદાની પરિક્રમા કરવા માટે. તમે માનશો નહીં, એ ભાઈ પરિક્રમા કરીને આવ્યા પછી ઘરમાં ખાટલા ઉપર પાટા ઉપર સૂતા પણ નહીં હતા. બોલો, એકલા સૂઈ જતા હતા બહાર. એમના ઘરમાં શું હતું, બહાર એક બહુ મોટા વાડા જેવું હતું અને બહાર એક મંદિર જેવું બનાવેલું શિવજીનું. તો એ મંદિરમાં બહાર સૂઈ જાય માણસ. આવો વૈરાગી થઈ ગયો, કોઈની જોડે વાત નહીં કરે, કંઈ જ નહીં. પરિક્રમા 1.5 વર્ષે કરીને આવ્યા અને ગ્રહસ્થાશ્રમી જીવન જ ટોટલી ત્યાગ, ત્યાં બહાર પડી રહી. જે માણસ ધનામિલનું ભૂંગળું ફૂંકતો હતો તે આવો થઈ ગયો. એટલે એ પરિક્રમા કરી અને કેટલા બધા સત્સંગીઓનો અને સાધુઓનો સંગ કર્યો, એનાથી એના જીવનમાં આટલો મોટો વૈરાગ્ય આવી ગયો. બોલો, ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી નાખ્યો. એને કંઈ લેવા દેવા જ નહીં હોય. તમને લાગે જ નહીં કે એ માણસ છે. બોલો, એવું લાગે કે આ કોઈ બીજો જ વ્યક્તિ છે. અને છેલ્લે એણે એ જ અવસ્થામાં દેહ ત્યાગ પણ કરી નાખ્યો. સમજો, એટલે જગ્યાનું મહાત્મય છે આપણે ત્યાં. ભગવાને જે કહ્યું ને 8 જે કહ્યા જ ને, દેશકાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, સંઘ, શાસ્ત્રો, આ 8 રૂડા સેવવા. તે આ ઉદાહરણ પરથી તમને લાગે કે એક સામાન્ય વ્યક્તિ કે જે બધી રીતે આમ જોવા જાય તો જીવનમાં બધા શોખ પૂરા કરે એવો હતો, એણે બધું છોડ્યું અને એક પ્રકારનો સંન્યાસ ગ્રહણ કરી નાખ્યો. જે આપણે હમણાં વાત કરીને કે આતુર સંન્યાસ પણ જો કોઈ છેલ્લે સંકલ્પ કરે એનો, તો એને પણ પછી જન્મ નહીં મળતો આ લોકને વિશે. આવું મહાભારતને વિશે કહ્યું છે. સંન્યાસ્તાશ્રમનો બહુ મહિમા છે. 4થો આશ્રમ જે આપણે ત્યાં કયો છે ને, એનો બહુ મહિમા છે, પુષ્કળ મહિમા છે. કેમ? આખી સનાતન સંસ્કૃતિ જે છે તે તમને બધાને, મને કે તમને બધાને છેલ્લે સંન્યાસ તરફ લઈ જાય છે. આપણી સંસ્કૃતિ ભોગની છે જ નહીં. આપણે બધું એક એક કરીને છોડવાનું છે. અને જે હકીકતમાં ભગવાનનો માણસ હશે ને, જો એ છોડશે નહીં ને તો ભગવાન એની પાસે જોરા વરે કરીને છોડાવશે. બધું છોડાવે એક એક કરીને. ભગવાનની કઠોર કૃપા થાય એની ઉપર, બધું છોડાવે. અને જ્યાં જ્યાં આસક્તિ હોય તો બધું ભગવાન એક કરીને છોડાવે. અને એ પરમાત્માની બહુ મોટી કૃપા છે. મહારાજે નહીં કહ્યું કે ભાઈ આ ક્ષય નામનો રોગ જે છે તે તો મુક્તાનંદ સ્વામીના કોઈ એમના માટે કોઈ મિત્ર થઈને આવેલો જ, કે એમને ગળ્યું ચીકણું ખાવા દેતો નથી. એટલે એવા મોટા સાધુ હોય એને તો આવી કોઈ અસાધ્ય બીમારી થાય
તેનો પણ એ તો ગુણ લઈ કે એના દ્વારા એમ કે ઇન્દ્રિયો અંતકરણ જે કંઈ છે તે બધું નિયંત્રણમાં રહે અને વિષય ભોગ થાય નહીં. બરાબર. એટલે આવા જે આશ્રમો હોય પુણ્ય તેને વિશે એમ કહે કે વિચરે પવિત્ર પૂર, પવિત્ર જ પૂર. સારા ગામ હોય, સારું પૂર હોય એમાં જ જાય. જે ગામમાં લુચ્ચા લબાલ લોકો રહેતા હોય, ઘણા ગામો એવા હોય, ઘણા લોકો એવા હોય, બધા જુગારિયા હોય, દારૂ પીતા હોય, વ્યભિચારીઓ હોય, એના ઘરે કોઈ દિવસ ન જવું. યાદ રાખજો. એના ઘરમાં કોઈ જુગારી લોકો રહેતા હોય ને, જેની વૃત્તિ કાયમની જુગારની જ હોય, આમાં કમાઈ લેવું જ, પેલામાં કમાઈ લેવું જ, પૈસાની જ વાત કરતા હોય, એવા જુગારી વ્યક્તિઓ એને ત્યાં કોઈ દિવસ ન જવું. એનું ઘરનું પાણી ન પીવું, મગજ ભમી જાય તમારું. જેના ઘરે જીવ હિંસા થતી હોય, પશુ હિંસા થતી હોય, એના ઘરે કદાપી ન જવું. સમજજો. જે વ્યભિચારી માણસ હોય એની જોડે આંખથી આંખ ન મિલાવવી, એનો સ્પર્શ ન કરવો. આ બધા લોકો તમારી બુદ્ધિનો ને તમારા પુણ્યનો નાશ કરી નાખે એવા છે. કેમ? એનો સંગ કરવાથી તમારી જે બુદ્ધિ જે છે તે બગડે છે. એટલે બુદ્ધિ ન બગડે એના માટે તો આપણે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ. આપણે ત્યાં જે વારંવાર નાહવા ધોવાની જે પરંપરા હતી ને એ એટલે હતી. બધા બહારના લોકો કહે ને કે આ સનાતન સંસ્કૃતિવાળા હિન્દુઓ તો બધી વાતમાં હાથ ધોયા કરે ને નાહ્યા કરે. કોરોનામાં ખબર પડી ગઈ બધાને કે નાહવું ધોવું કેટલું જરૂરી છે. અરે કેટલા લોકો તો નાહીને 4 મહિનામાં કેટલા ગોરા થઈ ગયા. હા, 4 મહિના પહેલાં આફ્રિકન હતા ને પછી યુરોપિયન ટીકારા થઈ ગયા. કારણ કે એટલી વખત નાહ્યા ને બધા ગોરા ગોરા થઈ ગયા. બરાબર. અરે અમુક તો વોશિંગ મશીનની અંદર જ સૂઈ રહેતા હતા. પછી ચાલુ કરે ઘરવાળી જોરમાં સ્વિચ એટલે ધાર 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 અંદર જ નાહી લઈ વોશિંગ મશીનની અંદર જ. એટલે બધા સાફસૂફ થઈ ગયા, બધા મેલ નીકળી ગયા એ લોકોને. બરાબર. હા, એરિયલ પાવડર નાખી દે અંદર જ. બરાબર. મોડામાંથી ફીણ કાઢે. સમજો. અને ગોળા ગોરા થઈ ગયા કેટલા લોકો. બરાબર. હા, ચાલો. પવિત્ર જ પૂર ગ્રામ, પછી વ્રજ અને જનસંગો પ્રતિ ભિક્ષાર્થે પ્રવેશ કરે. ભિક્ષા માંગવાનું કહ્યું છે. ભિક્ષા વૃત્તિ શ્રેષ્ઠ વૃત્તિ. જો ભિક્ષા એ ભીખ નથી, યાદ રાખજો. લોકોને ભિક્ષા અને ભીખ વચ્ચેનો ફરક નહીં ખબર પડતી. ભીખ માંગે છે કોઈ વ્યક્તિ એ પ્રારબ્ધથી માંગે છે. સમજજો. અને એ એના પૂર્વના જે કંઈ હશે, લોકોને લૂંટી લીધા હશે, ચોરી લીધા હશે, દેવદ્રવ્યની ચોરી કરી હશે, આ તે જે કંઈ કર્યું હશે એના પ્રતાપે કરીને, એના પાપે કરીને એને ભીખ માંગવાનો વખત આવેલો છે. બરાબર છે. પણ ભિક્ષા કરીને ખાવું એ તો શ્રેષ્ઠ કામ છે. કામ ભિક્ષા માંગો એટલે તમારે ભિક્ષાન દઈ એમ કરીને ગરદન ઝુકાવી પડે. 5 ઘરમાં જ ભિક્ષા માંગવા જવાય, એ પણ વૈષ્ણવના ઘરમાં. અને એમાં પણ પહેલી છૂટ બ્રાહ્મણ. અને એ પણ આમ કરીને. સમજો. એટલે તમે તમારો અહંકાર જે છે ને, આમ જે ચાલીએ ને આપણે બધા, તે અહંકાર આમ કરીને શું થઈ જાય? જય સ્વામી નારાયણ. એટલે ભિક્ષા વૃત્તિ શ્રેષ્ઠ વૃત્તિ છે. એટલે કોઈ ભિક્ષા માંગીને ખાવાનું વિચારતો હોય તો એ શ્રેષ્ઠ કામ છે. કેમ? રોજ રોજ માંગીને ખાવું બહુ અઘરું કામ છે. તમને લાગે એવું બહુ કપરું કામ છે. એક દિવસ પણ કોઈને ત્યાં જમવા જવાનું હોય ને તો અઘરું લાગે. મને યાદ છે કે અમે નાના તમારી બા ન હોય ને એમ કહીને કે કોઈ આને ત્યાં જઈને જમી આવજો તો બહુ અઘરું લાગે. પછી અમુક ફેરી તો અમે કહી દઈએ કે તું મમ્મી એવું નહીં કે એને ત્યાં જઈને જમી આવીએ, ઘરે કંઈ નાસ્તો બનાવી દઈશું. કોઈને ત્યાં જમવા જવાનું અઘરું લાગે. સમજો. બરાબર. હા, અમુકને નથી લાગતું કારણ કે એવી રોજ આદત પડી જાય તો પછી ન અઘરું લાગે. બરાબર. હવે જેને નથી લાગતું અઘરું એ આપણે નહીં કહી શકતા, પણ આપણે મને તો અઘરું લાગે. બરાબર. ચલો. પછી શું કહ્યું? યતિ કોઈએ પણ નહીં પૂછતા, પોતે કાંઈ પણ બોલે નહીં. આ તો પહેલો ફંડામેન્ટલ રૂલ છે. યતિ માટે લખેલો બધા માટે. જ્યાં સુધી કોઈ કંઈ પૂછે નહીં ત્યાં સુધી સદૈવની જેમ કંઈ જવાબ આપવાનો જ નહીં. આ શૈલેષભાઈની જેમ કોઈ પૂછે નહીં ત્યાં સુધી બોલવાનું જ નહીં. ચેષ્ટા બોલાવી હોય તો 2 ગોદા મારવા પડે ને. સમજી ગયા? બોલવું જ નહીં. યાદ રાખજો. બોલે એટલા લોચા પડે, ગરબડ થાય. સમજજો. એમાં અમુક માણસો તો જરા પણ નહીં બોલવું. અમુક ઓછા બોલતા થઈ ગયા તે બહુ સારું લાગે છે. સમજો. હજુ પણ 2-4 વ્યક્તિ છે એવા કે જે થોડું થોડું નકામું બોલે છે. મારી એવી ઈચ્છા છે પણ કંઈ નિયમ ધારણ કરી દઈને બોલતા બંધ થઈ જાય. કારણ કે ઘણા માણસ એવો હોય કે બીજું સ્થાન વાણીનું દૂષિત હોય એનું ને પછી બોલે એટલે લોચા લબાચા ગરબડ થાય. એના કરતાં ન બોલે તો સારા એ લોકો, રૂડા રૂપાળા લાગે. બરાબર. એટલે યતિ જે છે એને કોઈ કંઈ પૂછે સત્સંગ વિશે કે ધર્મ વિશે કે જ્ઞાન વિશે, બોલે એટલો જ જવાબ છે. ખોટા લવારા ના કરે. અને વ્યવહારિક માણસ પણ એ જ કહેવાયો છે. તમે જોજો વ્યવહારમાં જે માણસ જોડાયેલા છે તે પણ એવા જ હોય. બરાબર. હમણાં પાર્લામેન્ટમાં મોદી સાહેબ એક લેક્ચરમાં બોલ્યા ને રાહુલભાઈને, અરે ભાઈ તુમસે નહીં હો પાએગા.
मैं कहता हूँ तुम्हारा ये काम नहीं है, तुमसे ये नहीं हो पाएगा, जाने देना. બરાબર. એટલે પછી ખોટા ખોટા લવારા કરે ને તો આવી તો તમે હાસ્યાસ્પદ થાવ. 99 સીટ આવી જ તો પકડીને શાંતિથી બેસી રહો. બરાબર. 99 પર જ સાપ સીડીમાં બહુ મોટો પેલો બિચ્છુ આવે છે પાછો, એ સીધો 13 પર લઈ જાય. બરાબર. તો આવી જ તો હવે શાંતિથી બેસી જાઓ. એ તો એ લોકોને પણ નહીં ખબર કે કેવી રીતે આવી ગઈ છે, સમજો. એ તો હવે અત્યારે બધા બહાર નીકળ્યા આવી ગઈ પછી, બાકી એકચ્યુઅલી તો એ લોકોને પણ નહીં ખબર કે એ લોકોની 99 કેવી રીતે આવી છે. બરાબર. એટલે શાંત થઈ જવાનું. ધીરી બાપુરિયા સાહેબ કે એ પ્રમાણે બહુ વધારે લવારા નહીં કરવાના, બહુ કોઈની આંખે દાંતે નહીં ચરવાનું. નહીં તો કેજરીવાલ ભાઈનો લેટર એના ઘરે પણ એક આવી જશે. કેજરીવાલ કહે કે હું બધી વાતમાં બહુ વિરોધ કરતો હતો દિલ્હીમાં મોદી સાહેબનો, અત્યારે મને જ મૂકી દીધો છે અંદર. બરાબર. નેશનલ હેરાલ્ડ કેસમાં આ બેનો જ નંબર છે હવે, યાદ રાખજો. એટલે બહુ લવારા નહીં કરવાના, શાંત રહેવું થોડુંક. જે કરવાનું છે એ શાંતિથી કરવાનું, લવારા નહીં કરવાના. બરાબર. ચાલો. અન્યાયથી બોલનારા પ્રતિ કાંઈ પણ બોલે નહીં, મૌનનો જ આશ્રય કરે. કોઈ અન્યાયથી બોલતો હોય તો પણ બોલે નહીં, મૌન રહેવું. હમણાં આજે કે કાલે મેં ચાણક્યમાં પણ ચાણક્યના એક વાક્યમાં પણ સાંભળ્યું કે કોઈ ગમે એટલું ખોટું બોલતો હોય કે અન્યાયવાળું બોલતો હોય, એને બોલીને એનો જવાબ ના આપવો. તમારા આચરણ દ્વારા એને જવાબ આપો, બોલીને કોઈને જવાબ ના આપવો, સમજો. પછી શું કહ્યું? પોતે વિદ્વાન એટલે સર્વ અર્થને સમજતો હોય અને મેઘાવી પંડિત હોય તો પણ જળની પેઠે વિચરે. જો આ હોશિયાર માણસની નિશાની છે, યાદ રાખજો. કે ગમે એટલો હોશિયાર હોય કે મેઘાવી એટલે બુદ્ધિશાળી હોય, પણ જળ જેવો આમ ફર્યા કરે, ગાંડા જેવો ફરે ને તેવો. મારો એક મિત્ર એવો હતો, હાથી જેવો, આમ કરતો ચાલ્યા કરે. આપણે એમ કે આ ગગો હશે, આને કાંઈ આવડતું નહીં હશે. હવે પછી તમને એને માસ્તર કે કોઈ કંઈ પૂછો ને એટલે બોલે એટલે ફટાફટ એવું બોલે ને, પછી પાછો ચૂપ થઈ એટલે શાંતિથી બેસી જ જાય. પણ પાછો એને પૂછો એટલે આમ પેલી સ્વિચ ચાલુ થઈ જાય ને, ધાર બધું બોલી દે. અને પેપરમાં પણ એવું જ લખે, પાછો ખટાખટ લખે. પણ એને કોઈ પૂછે તો જ બોલે. એને ઘણા લોકો કે તું કંઈ બોલતો કે જરૂર કાં છે, આઈડિયા જોરદાર છે, જરૂર કાં છે, કોઈ પૂછે તો જ બોલવાનું. બરાબર. હા, મંદિરમાં તો બધા બહુ મોટા એક્ટર આવે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મ